સ્વાગત દર્શક મિત્રો આપનું આજના વેધર અપડેટમાં હું યશ ભટ્ટ આપની સાથે અષાઢી બીજની પહેલા તો દર્શક મિત્રો ખૂબ ખૂબ શુભકામનાઓ આપ સૌ કોઈને આજે રથયાત્રા છે અને લાગી રહ્યું છે કે ગુજરાત પર અમી છાંટણા જે છે તે લગભગ ગુજરાતના બધા જ વિસ્તારોમાં પડી શકે તેમ છે સવારે 9 વાગ્યાનું અપડેટ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો તમે નિહાળી રહ્યા છો જેમાં કચ્છમાં થોડી શક્યતાઓ છે વરસાદની સમગ્ર જે સૌરાષ્ટ્રનો દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ આ તરફ તમે જુઓ ભાવનગર જે ખંભાતનો અખાત છે ત્યાં આગળ વરસાદની એક સિસ્ટમ સવારે 9 વાગ્યે જોવા મળી રહી છે પણ સમય સાથે જેમ જેમ આગળ વધીશું એમ તમને જોવા મળશે કે આ બ્લુ રંગ જે છે તે લગભગ ગુજરાતના તમામ નકશા પર છવાઈ જાય છે કારણ કે તમે જુઓ ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા સમગ્ર વિસ્તારમાં કચ્છમાં પણ નલિયાથી ખાવડા સુધીનો ગાંધીધામ સુધીનો સમગ્ર વિસ્તાર આ તરફ જામનગરથી લઈ નીચે જૂનાગઢ અને ઉના ભાવનગર સુધીનો તમામ વિસ્તાર અમદાવાદ આસપાસના અમુક વિસ્તારો વડોદરા સહિત સુરત વલસાડના સમગ્ર વિસ્તારમાં પણ વરસાદની શક્યતાઓ બપોરે લગભગ 1 કે 2 વાગ્યા આસપાસ તમને જોવા મળી શકે સમય સાથે આગળ વધીએ રાત્રે લગભગ સાંજે 7 વાગ્યા સુધીમાં તો સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ તમને જોવા મળી રહી છે મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે એટલે અષાઢી બીજના દિવસે તમને વરસાદની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે પછી લગભગ મધ્યરાત્રિ સુધીમાં વરસાદ જે છે તે શાંત પડી જશે માત્ર દક્ષિણ ગુજરાતમાં થોડા વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે સમુદ્રી વિસ્તાર છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ જોવા મળશે અને પછી આવતીકાલે સવારે 9 વાગ્યાની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો લગભગ આ મધ્ય ગુજરાતનો ભાગ છે કે જ્યાં વરસાદ શાંત પડી જશે બસ આ સમુદ્રી વિસ્તાર છે અમુક રાજસ્થાનની સરહદી આસપાસ વિસ્તાર છે દાહોદથી વડોદરાની વચ્ચેનો વિસ્તાર છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ બનતી જોવા મળશે તો દર્શક મિત્રો જેમ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કે આજે અષાઢી બીજના દિવસે વરસાદની પૂરી શક્યતાઓ છે પરંતુ છૂટો છવાયો સમગ્ર ગુજરાતમાં વરસાદ અત્યારે ફિલહાલ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો દર્શક મિત્રો આવા જ લેટેસ્ટ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ સાથે